રહ્યો છે વડોદરાની શહેરમાં કોર્પોરેશનની લાલિયાવાડીનો વધુ એક પુરાવો સામે આવ્યો। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવેલી 120 દુકાનો હજુ પણ ખાલી પડી છે। દુકાનોની કિંમત બજાર ભાવે હોવાથી લોકોને મોંઘી પડી રહી છે। ખાનગી બિલ્ડર જેવી ઊંચી કિંમત વુડાએ મુકતા ગરીબો લાચાર બન્યા છે। વુડાએ વારંવાર હરાજી કરી છતાં પણ આ મોંઘી દુકાનો વેચાઈ નથી રહી। સરકારે કરોડો રૂપિયા ખર્ચી ગરીબો માટે બનાવેલી દુકાનો હાલ ખાલી ખમ છે। એક તરફ દુકાનો ખાલી છે, બીજી તરફ ગરીબો લારી ગલ્લા પર ધંધો કરવા મજબૂર બને છે। હરાજી અને કિંમતમાં ફેરફાર કરી વેચાણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। हाँ, वुडा द्वारा जे पण दुकानों बनाववामां आवेली छे तेनी समयसर कोई पण हराजी करवामां न आवेल होवाथी बहु खराब हालत में पड़ी रही है। आ तो साइट नवी है बायलीनी, पण अमुक जे साइटों पड़ी है ए बहु गंदी पोजिशन में है हाल में। एनु कारण ए के एमना रेट, एमना कन्स्ट्रक्शन प्लस एमनो जे पॉलिसी एना लीधे કે છેલ્લા 2-3 વર્ષથી પીએમ આવાસ યોજના હેઠળ મકાનો તો આપી દેવામાં આવ્યા, પણ એની સાથે દુકાનો પણ ગરીબોને જ આપવાની હતી અને એ દુકાનો માત્ર 5, 7, 8 લાખ કે 10 લાખ કે 12 લાખ એનાથી વધુ કિંમતની છે જ નહીં। પણ જનરલ બિલ્ડરો જે વેચી રહ્યા છે જનરલ ભાવે એ જ ભાવ આ વુડા દ્વારા નક્કી કરવામાં આવે છે અને વુડા દ્વારા ભાવ નક્કી કરવાથી ગરીબો આ દુકાન લઈ શકતા નથી અને ગરીબો આ દુકાન લઈ શકતા નથી। એટલે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એરિયામાં જે પણ આ જે પૂર્વ આવાસ યોજના બની છે, આવાસ યોજનાની નીચે દુકાનો બની છે એ દુકાનો કોઈ લઈ શકતા નથી અને ધંધો કરી શકતા નથી। એના કારણે ગરીબોને રોડ પર લારી ગલ્લા કે પથારા નાખીને ધંધો કરવો પડે છે અને કોર્પોરેશન દ્વારા એની હેરાનગતિ થાય છે। એટલે ખરેખર આ દુકાનોની કિંમત એમણે 10-12 લાખ રૂપિયા રાખી અને એનું વેચાણ કરવું જોઈએ। વડોદરા શહેરમાં વુડા દ્વારા બનાવવામાં આવેલી દુકાનો છે તે હાલ ધૂળખાઈ રહી છે। છેલ્લા કેટલાય સમયથી આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે, તેમ છતાં પણ આ દુકાનો છે તે હજુ સુધી વેચાઈ નથી રહી। લોકો કહી રહ્યા છે કે જે રીતે વુડા દ્વારા આ જે દુકાનો છે તેનો ભાવ છે તે ખૂબ જ ઊંચો રાખવામાં આવ્યો છે અને તેના જ કારણે આ જે દુકાન છે તેની હરાજી કરવામાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી બની રહી છે। આ જે તમામ દુકાનો છે તે હાલ ધૂળ ખાતી અવસ્થામાં જોવા મળી રહી છે। अलग अलग विस्तार में वुडाए आ प्रकार की दुकानों है ते बनावी है। अंदाजे 100 करोड़ उपरांतना खर्चे अलग अलग विस्तार अंदर आज दुकानों है ते बनावानुं आयोजन करवामां आव्युं, परंतु लांबो समय वीती गयो है। तेम छतां पण आ जे दुकानों है ते हाल नहीं वेचाई रही अने तेने ज लईने क्यांक ने क्यांक आ जे दुकानों है ते असामाजिक तत्वों अड्डो अथवा तो हाल खंडेर बनी रहे ते प्रकारनी परिस्थिति है ते हाल जोवा मळी रही है। चौक्कसथी लोको पण मांग करी रह्या छे के भाव व्यवस्थित राखी अने आ दुकानों है तेनी हराजी करवामां आवे अने जो नहीं करवामां आवे तो चौक्कसथी तेनी जाळवणी पाछळ अलगथी लाखों रुपया खर्चवा पड़े ते प्रकारनी स्थिति है ते हाल अहींया जोवा मळी रही है। कारण के प्रोजेक्ट ने लांबो समय वीती गयो है, तेम छतां पण आ दुकानो है ते हाल नहीं वेचाई रही। ऊंचा भाव राखवाने कारणे क्यांक ने क्यांक जे लोको छे तेओ पण आ दुकानो खरीदवामां पाछी पानी करी रह्या होय तेवुं कही रह्या छे। चौक्कसथी आ जे दुकानो है तेनो भाव नीचो राखवामां आवे तो अहींयाना जे स्थानिको छे तेमने पण धंधो वेपार करवामां क्यांक ने क्यांक जे सुविधा छे ते मळी रहे अने जे गरीबो छे तेमनुं गुजरान चाले। परंतु आ जे दुकानोना भाव छे ते बिल्डरोना भावे राखवामां आव्या छे अने तेने ज लईने क्यांक ने क्यांक आ जे दुकानो छे ते नथी वेचाई रही अने हाल दुकानो छे धूळ खाती अवस्थामां जोवा मळे छे। कैमरामेन DK सोलंकी साथे अल्पेश सुतार, गुजरात फर्स्ट, वडोदरा।